This is the video of pronoun part 4, and it is a parts of speech. તો આપણે આ પહેલાંના 3 વિડીયોમાં કુલ 5 પ્રોનાઉન વિશે જોયું. પહેલું છે પર્સનલ, પછી છે ડેમોન્સ્ટ્રેટિવ, ઇન્ટ્રોગેટિવ, રિલેટિવ અને ઇન્ડેફિનિટ પ્રોનાઉન. આ 5 પ્રોનાઉન વિશેના વિડીયો યુટ્યુબમાં ઉપલબ્ધ છે. હવે in this video we will discuss about pronoun number 6, reflexive and intensive pronoun, and number 7, reciprocal pronoun. First of all, as usual, let's see the chart of pronoun. This is the first 3 and next 4 pronoun. Now in this video we will discuss about indefinite, reflexive and reciprocal. Let's see forward. Pronoun number 6, reflexive pronoun, and it is intensive pronoun. Both pronoun we will discuss about. First of all, definition. We use the reflexive pronoun to indicate that the person who does the action of the verb is the same person who receives the action. Let's repeat. We use the reflexive pronoun to indicate, બતાવવા માટે, that the person who does the action of the verb, ક્રિયા જે છે, is the same person who receives the action. જે ક્રિયા થાય છે ને, જે કરે છે, એટલે એ જ કર્તાને જ પાછી રિસીવ થાય છે. કર્તા કોઈ ક્રિયા પોતાની જાત પર જ કરે છે એમ દર્શાવવા માટે આ રિફ્લેક્સિવ પ્રોનાઉન વપરાય છે. તે સર્વનામ ક્રિયાપદનું કર્મ હોય છે. સર્વનામ ક્રિયાપદનું. These are reflexive and intensive pronoun. Let's see the chart. First of all, myself, yourself, himself, herself, itself, ourselves. અહીંયા સેલ્ફ આવી જાય છે. yourself and themselves. તો આ છે એ રિફ્લેક્સિવ ને ઇન્ટેન્સિવ બંને આમ તો એક જ છે, પણ કોન્ટેક્સમાં અલગ અલગ રીતે વપરાય છે. હવે જોઈએ કે મેડ આઉટ ઓફ સબ્જેક્ટિવ પ્રોનાઉન. કેમાંથી છે? આ જે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે એમાંથી બનાવવામાં આવ્યા. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે આઈ. આઈનું મી, મીનું માય, માઇન ને માયસેલ્ફ. આ રિફ્લેક્સિવ. એવી રીતે આ યુ છે, સેકન્ડ પર્સન સિંગ્યુલર. યુનું યોર સેલ્ફ. થર્ડ પર્સન હી, પુરુષ માટે, તો એનું હીમાંથી હિમસેલ્ફ. સ્ત્રી માટે થર્ડ પર્સન સિંગ્યુલર, તો સી માંથી શું આવે બેનું? હર સેલ્ફ. અને આ ઇટ થર્ડ પર્સન. બાકી બધા માટે નાન્યતર જાતિ. તો ઇટ સેલ્ફ. ફર્સ્ટ પર્સન પ્લુરલ. વીનું અવર સેલ્ફ. સેકન્ડ પર્સન પ્લુરલ યુ. યુનું યોર સેલ્ફ. અને થર્ડ પર્સન પ્લુરલ ધે છે, તેનું ધેમ સેલ્ફ થઈ જશે. આ 3 છે એ પ્લુરલ છે. અલગ પાડીને જોઈએ અહીંયા. એક વચન અને બહુવચનના નીચે મુજબ છે. તો આ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, આ સિંગ્યુલર છે અને આ પ્લુરલ છે. અહીંયા પણ આ સિંગ્યુલરમાં માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ અને ઇટસેલ્ફ.
અને પ્લુરલમાં અવર સેલ્વ, યોર સેલ્વ અને ધેમ સેલ્વ. હવે એક્ઝામ્પલ સહિત જોઈ લઈએ. તો વી ચેકડ અવર સેલ્વ ફોર લેસ. તો અહીંયા જે છે અવર સેલ્વ અને આ વી આ બંને મહત્વના છે. તો અવર સેલ્વ જે છે આમ તો એ સબ્જેક્ટ, એટલે એ જે છે એ અવર સેલ્વનું પૂર્વપદ, એન્ટીસીડન્ટ ઓફ અવર સેલ્વ. અવર સેલ્વ છે એનું પૂર્વપદ છે વી, અને અવર સેલ્વ પોતે છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. તો અહીંયા રિફ્લેક્સ બેક ઓન. અહીંયા શું થાય? અવર સેલ્વ જે ક્રિયા છે રિફ્લેક્સ બેક ઓન વી. સેકન્ડ ઉદાહરણ જોઈ લઈએ. While calling on the gods, a man should himself lend a land. તો a man અને અહીંયા himself. તો himself છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન, અને રિફ્લેક્સ બેક ઓન તો કે મેન. ક્રિયા છે એ પાછી ક્યાં રિફ્લેક્ટ થાય? તો કે a man. અ મેનનું હિમસેલ્ફ કેમ વપરાય જોયું તો અ મેન ને બદલે હી વપરાય, થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે હીનું હિમસેલ્ફ. હા, અ મેન છે એ એન્ટીસીડન્ટ ઓફ હિમસેલ્ફ છે. હવે જોઈએ બીજા ઉદાહરણો. આઈ કટ માય હેર માય સેલ્ફ. આઈ કટ માય હેર માય સેલ્ફ. તો માય સેલ્ફ ઇન ધીસ એક્ઝામ્પલ I does the action of cutting hair. તો અહીંયા I છે એ સબ્જેક્ટ, એ ડઝ એક્શન ઓફ કટિંગ હેર. હેર કટિંગની ક્રિયા કોણ કરે છે? તો કે I. એન્ડ એટ ધ સેમ ટાઈમ I gets the action of the hair being cut. અને આ હેર કટ થાય છે પણ કોના થાય? માય સેલ્ફના. એટલે વાંચું રિફ્લેક્ટ કોને થાય ક્રિયા? તો કે આઈને, પોતે જ કરે છે પોતાના. આઈ ગેટ્સ ધ એક્શન ઓફ ધ હેર બીઇંગ કટ. સેકન્ડ જોઈએ. વી ડિફેન્ડેડ અવર સેલ્વ બ્રિલિયન્ટલી. ડિફેન્ડેડ બચાવ કર્યો આપણી જાતનો. અવર સેલ્વ વીનું અવર સેલ્વ. In this example, the reflexive pronoun ourselves refer back to the subject of the sentence. અહીંયા પણ એ જ થાય. We defend કોને? તો અમે અમારી જાતને ડિફેન્ડ કરી, બચાવ કર્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ. John talk to himself when he is nervous. હવે અહીંયા પણ એમ થાય જોન અને હિમસેલ્ફ. કોની સાથે વાત કરે? પોતાની જાત સાથે. ક્યારે? તો કે વેન નર્વસ. તો ઇન ધીસ એક્ઝામ્પલ હિમસેલ્ફ રિફર ટુ જોન. રિફ્લેક્સિવ. આઈ સમટાઈમ ટોક ટુ માય સેલ્ફ. આઈ સમટાઈમ હું ઘણી વખત મારી જાત સાથે વાત કરું છું. આઈનું માય સેલ્ફ થઈ જાય. ડુ યુ એવર આસ્ક યોર સેલ્ફ ધીસ ક્વેશ્ચન. ડુ યુનું યોર સેલ્ફ. ક્યારેય તમે તમારી જાતને પ્રશ્ન પૂછો છો એમ કહેવા માગે છે. તો યુ યોર સેલ્ફ. તો યુ છે એ એન્ટીસીડન્ટ ઓફ યોર સેલ્ફ છે, અને યોર સેલ્ફ એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. હી વોઝ નોટ કેરફુલ એન્ડ હી હર્ટ હિમસેલ્ફ વિથ ધ નાઇફ. હી હર્ટ હિમસેલ્ફ. તો વી અહીંયા પણ એમ જ થઈ ગયું. તે કેરફુલ નહોતો એટલે હીનું હિમસેલ્ફ. તો અહીંયા હી છે એ એન્ટીસીડન્ટ ઓફ હિમસેલ્ફ, અને હિમસેલ્ફ છે એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન. વી વિલ ક્લીન ધ રૂમ અવર સેલ્ફ. આ પણ એ જ થશે. વીનું અવર સેલ્ફ એન્ટીસીડન્ટ, ના રિફ્લેક્સિવ. They had a nice time. They enjoyed themselves. તેનું themselves. They enjoyed themselves. તેઓએ માણ્યું. themselves પોતાની રીતે પોતાની જાતને જ માણી. હવે આવશે
ઇન્ટેન્સિવ પ્રોનાઉન. અત્યાર સુધી શું હતા? રિફ્લેક્સિવ. હવે આવશે ઇન્ટેન્સિવ પ્રોનાઉન અને એમાં ડેફિનેશન. ટૂંકમાં આગળના જે પ્રોનાઉન હતું રિફ્લેક્સિવ, એમાં જે ક્રિયા છે પોતાની જાત ઉપર જ પાછી રિફ્લેક્ટ થાય એમ સમજવાની છે. અહીંયા આવશે એ ભાર મૂકવાની વાત આવશે, ડેફિનેશન. ઇન્ટેન્સિવ પ્રોનાઉન એમ્ફેસાઇઝ. એમ્ફેસાઇઝ એટલે ભાર મૂકવો. અ નાઉન ઓર અનધર પ્રોનાઉન. કા નાઉન ને કા પ્રોનાઉન હોય, બેમાંથી એક તો હોય શરૂઆતમાં વાક્યની. ઇન ધ સેમ સેન્ટેન્સ, એ સેન્ટેન્સમાં. ફોર ધીસ રીઝન intensive pronoun are sometimes called emphatic pronoun. You can tell the difference between reflexive pronoun and intensive pronoun easily. Intensive pronoun are essential to a sentence basic meaning. Understanding this basic difference, તો જે intensive pronoun are essential to a basic meaning. So this understanding this basic difference will help to prevent you from confusing the two. એટલે એમ કહેવા માગે છે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન અને ઇન્ટેન્સિવ પ્રોનાઉન વચ્ચેનો ડિફરન્સ શું છે? તો ઘણી વખત એવું થાય કે ઇન્ટેન્સિવ પ્રોનાઉન છે એ કાઢી નાખો તો કોઈ વાક્યના અર્થમાં ફેર પડતો નથી, માત્ર એ ભાર આપવા પૂરતું જ થાય છે. અને રિફ્લેક્ટિવ પ્રોનાઉન કાઢી નાખો તો વાક્યના અર્થમાં ફેર પડી જાય, અથવા તો વાક્યનો અર્થ ન સમજાય એવું પણ બને. કરતા કોઈ ક્રિયા પોતાની જાતે જ કરે એમ ભારપૂર્વક દર્શાવવા જોઈએ. કયો શબ્દ છે? એ માટે સર્વનામા વપરાય છે, એટલે ભારવાચક કહેવાય. આ સર્વનામ કરતા પછી તરત જ મુકાય, સબ્જેક્ટ પછી સીધું મુકાઈ જાય. બોથ ઇન્ટેન્સિવ એન્ડ રિફ્લેક્સિવ પ્રોનાઉન એન્ડ ઇન ધ સફિક્સ સેલ્ફ એન્ડ સેલ્ફ. ઓળખવા કઈ રીતે? તો કે એની પાછળ સફિક્સ લાગે, એટલે કાં સેલ્ફ હોય ને કાં સેલ હોય. However, reflexive pronouns are always object that refer to a sentence subject. આપણે ઉપર જોયું. બંને સર્વનામોના અંતમાં સેલ્ફ કે સેલ્ફ આવે છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. ડીડ યુ યોરસેલ્ફ મેક ધ કેક? તમે તમારી જાતે જ કેક બનાવી છે. The sentence would still make sense if we removed yourself. માની લ્યો કે અહીંથી yourself કાઢી નાખી તો શું થાય? Did you make the cake? તે કેક બનાવી. હવે એને બદલે એમ કે તે તારી જાતે કેક બનાવી. હવે તે કેક બનાવી તારી જાતે બનાવી, એમાં શું ફેર પડે? એટલે કે તો મિનિંગમાં કોઈ ફરક પડતો નથી, માત્ર નથી કહેતા કે મેં મારી જાતે જ આ કર્યું. ઘણા વખત આ શબ્દ આપણે ભાષામાં વપરાય છે. તો ડીડ યુ મેક ધ કેક, આ એ શબ્દ થાય. Therefore, yourself is an intensive pronoun in this context. કાઢી નાખો તો અર્થમાં ફેર પડતો નથી. અહીં યોરસેલ્ફ કાઢી નાખો તો ફેર પડે નહીં, મતલબ કે એ ઇન્ટેન્સિવ છે. સેકન્ડ જોઈએ. માય સિસ્ટર હરસેલ્ફ પેડ ફોર માય પોપકોર્ન. અહીં પણ ઇન્ટેન્સિવ પ્રોનાઉન આ હરસેલ્ફ છે. સિસ્ટર, સિસ્ટર માટે હરસેલ્ફ, સિસ્ટરનું સી અને સીનું શું થઈ જાય? હર છે. તો રિફરિંગ ટુ સિસ્ટર વિચ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. તો અહીંયા જે છે એ સબ્જેક્ટ છે, માય સિસ્ટર. તો એમાંથી વાક્યનો સેન્સમાં કોઈ ફેર પડતો નથી. દાખલા તરીકે હરસેલ્ફ કાઢી નાખો તો શું બને? માય સિસ્ટર પેડ ફોર માય પોપકોર્ન. લ્યો. પછીનું આવશે. ધ ઓથર એપ્રુવડ ધ બુક કવર હિમસેલ્ફ. ઓથરે પોતાના બુકનું જે કવર હોય પોતાની જાતે જ એપ્રુવ કર્યું, માન્યતા આપી. અહીં હિમસેલ્ફ ઇન્ટેન્સિવ પ્રોનાઉન છે. હિમસેલ્ફ કાઢી નાખો તો શું થાય? ઓથર એપ્રુવડ ધ બુક કવર. લ્યો. એટલે કોઈ ફરક પડતો
નથી કાઢી નાખો તો એ વાક્યમાં જે એનો અર્થ રહેવો જોઈએ, સેન્સ રહેવો જોઈએ, એમાં કોઈ ફરક પડતો નથી. હવે બંને વચ્ચેનો શું જોઈએ? તફાવત જોઈએ કે આ ઇન્ટેન્સિવ અને આ રિફ્લેક્સિવ. તો ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ એડ એમ્ફેસિસ, ભાર મુકાય છે. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ રિફર બેક ટુ ધ સબ્જેક્ટ, એટલે જે કાંઈ ક્રિયા છે એ પાછી કોને લાગુ પડે? સબ્જેક્ટ, કર્તાને. ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ આર નોટ એસેન્શિયલ ટુ ધ મિનિંગ ઓફ એ સેન્ટેન્સ, અને આ કેવા છે? એસેન્શિયલ છે. આ કાઢી શકાય અને આ કાઢી શકાય નહીં. ત્રીજું છે ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ આર નોટ યુઝડ ઇન સેન્ટેન્સ વેર ધ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ રિફર ટુ ધ સેમ. સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ એક જ વસ્તુને રિફર કરતા હોય તો ત્યાં ઉપયોગ થાય નહીં. આ રિફ્લેક્સિવમાં શું છે? યુઝડ ઇન એ સેન્ટેન્સ વેન ધ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ આર ધ સેમ. સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ભલે સરખા હોય તો એ વપરાય છે. પછીનું આવશે ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ કેન નોટ એક્ટ એઝ ધ ઓબ્જેક્ટ ઓફ એ સેન્ટેન્સ. ઓબ્જેક્ટ ઓફ એ, તો ઓબ્જેક્ટને સમજવો તો ખ્યાલ જ હોય મોટા ભાગે બધાને, થોડું ઘણું જાણતા હોય તે ઓબ્જેક્ટ, કર્મ. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એક્ટ એઝ ધ ઓબ્જેક્ટ ઓફ એ સેન્ટેન્સ, એના ઓબ્જેક્ટ તરીકે કાર્ય કરી શકે એમ કહેવા માગે છે અહીં. નાઉ નેક્સ્ટ પ્રોનાઉન ઇઝ રેસિપ્રોકલ પ્રોનાઉન. પ્રોનાઉન નંબર 7, રેસિપ્રોકલ. પરસ્પર કોઈ પણ ક્રિયા કે કંઈ ઇફેક્ટ કે જે હોય તે પરસ્પર લાગુ પડતું હોય ત્યારે આ પ્રોનાઉન સર્વનામ વપરાય છે. વી યુઝ રેસિપ્રોકલ પ્રોનાઉન્સ વેન ટુ ઓર મોર પીપલ. અહીંયા ખાસ યાદ રાખજો કે બે કે બેથી વધારે પીપલ હોય તો જ વપરાય. ડુ સેમ થિંગ, એક જ કાર્ય કરતા હોય અને એની અસર પરસ્પર ઉપર હોય ત્યારે પણ આ વપરાય છે. પરસ્પર એક જ કાર્ય કરતા હોય અને અથવા તો પરસ્પર કોઈ એક જ વાત લાગુ પડતી હોય ત્યારે રેસિપ્રોકલ પ્રોનાઉન. માત્ર બે જ છે, બે જ શીખવાના છે રેસિપ્રોકલ પ્રોનાઉન. બહુ કાંઈ વધારે આમાં કાંઈ છે નહીં. પહેલું છે ઈચ અધર, બીજું છે વન અનધર. અહીંયા આપેલા જ છે રેસિપ્રોકલ પ્રોનાઉન 1 અને 2. ઈચ અધર, ક્યારે ઈચ અધર વપરાય? એકબીજાને, ઈચ અધર. બે વ્યક્તિની વાત થતી હોય ત્યારે વપરાય છે. તો ઈચ અધર છે એ બે વ્યક્તિની વાત થતી હોય ત્યારે વપરાય છે. વન અનધર, એકબીજાને એમ કહી શકાય. તો આ પણ ક્યારે વપરાય? ખાસ આ બંને યાદ રાખવાનું ક્યારે વપરાય. બેથી વધારે વ્યક્તિની વાત થતી હોય ત્યારે તો યાદ કરી લ્યો, ઈચ અધર બે વ્યક્તિની અને વન અનધર બેથી વધારે વ્યક્તિ હોય. જોઈએ ઉદાહરણ, એક્ઝામ્પલ કે વી યુઝ રેસિપ્રોકલ પ્રોનાઉન વેન ટુ ઓર મોર પીપલ ડુ ધ સેમ થિંગ. બે કે બેથી વધારે સેમ ક્રિયા, સેમ એક્શન કરતા હોય. ધ બોયઝ આર ફાઇટિંગ વન અનધર. અહીં ઈચ અધર ન કહ્યું કારણ કે કેટલા છે? 3 છે, બેથી વધારે છે એટલે અહીંયા વન અનધર. ધ બોયઝ આર ફાઇટિંગ વન અધર, એકબીજા સાથે ફાઇટિંગ કરે છે એમ કહી શકાય. ટીના એન્ડ મેરી, તો અહીંયા બે છે, આર ટોકિંગ ટુ ઈચ અધર, એકબીજા સાથે વાત કરે છે એમ કહી શકાય. બીજા સેન્ટેન્સ જોઈએ. જેક એન્ડ જીલ હેટ ઈચ અધર. હવે જેક એક વ્યક્તિ છે, જીલ બીજો વ્યક્તિ છે. તો હેટ નફરત કરે, ઈચ અધર એકબીજાને. એટલે જે કંઈ જીલને નફરત કરે છે, જીલ છે એ જેકને નફરત કરે છે. તે ગેવ ઈચ અધર પ્રેઝન્ટ્સ. તે એટલે તેઓ. ઈચ અધર એટલે સમજી લો ને, ઈચ અધર ક્યારે વાપરવાનું કીધું તો અગાઉ? બે વ્યક્તિ હોય ત્યારે, એટલે એકબીજાને સામસામે પ્રેઝન્ટ આપે છે. હેવ યુ સીન ઈચ અધર્સ સોલ્યુશન?
તો ઈચ અધર ઇઝ રિલેટેડ એજ સિંગ્યુલર. અહીં ઈચ અધર છે એ એટલે બે વ્યક્તિ વિશે વાપરવાનું, પણ ઈચ અધર પોતે છે એ સિંગ્યુલર તરીકે વપરાય છે. સો પોઝેસિવ એપોસ્ટ્રોફે ઇઝ પ્લેસ્ડ બિફોર ધ પ્રેઝન્સ ઈચ અધર્સ. તો ઈચ અધર્સ, અધર નહીં અધર્સ એટલે એકબીજાનું સોલ્યુશન એમ કહેવા માંગે. ધ ક્રે ફિશ સ્ટાર્ટેડ ઇટિંગ વન અનધર. અહીંયા પણ કેટલા હશે? 2 થી વધારે ફિશ એકબીજાને ખાવાનું ચાલુ કરી દીધું એમ કહે છે. ધે ડેલિબરેટલી બ્લોક્ડ વન અનધર્સ પ્રપોઝલ્સ. વન અનધર ટ્રીટેડ કેવી રીતે છે અહીંયા? સિંગ્યુલર. સો એપોસ્ટ્રોફે ઇઝ પ્લેસ્ડ બિફોર એસ. એકબીજાની વન અનધર્સ પ્રપોઝલ એટલે એકબીજાની પ્રપોઝલ બ્લોક કરી દીધી. તો આ રીતનો હતો આ રેસિપ્રોકલ પ્રોનાઉન. તો અહીંયા જે છે હવે આ પ્રોનાઉન પાર્ટ 4 પૂરો થાય એનો મતલબ એમ થયો કે હવે પ્રોનાઉનના ટોપિક બધા આપણે વિડીયોમાં આવરી લીધા છે. હવે પછીનો વિડીયો છે એ પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી વર્બનો આવશે. એ પણ ધ્યાનપૂર્વક નિહાળવું.